કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સે બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી। આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સ દર વર્ષે ટેક્સમાં 10 લાખ સુધી છૂટ આપવા માંગ કરી રહ્યું હતું। આ વખતે સીધું 12 લાખ સુધીની છૂટ આપી છે, જેનાથી સમગ્ર ભારતની જનતા અને સમગ્ર ભારતનો મધ્યમ વર્ગ માણસ ખુશ છે। તેમાં શંકાને કોઈ સ્થાન નથી। આવનાર દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝમાં જે વિસંગતતા છે, પાર્ટનરશિપ ડીડ બાબતે સુધારા કરવામાં આવે તેવી અમારી માંગ છે, જે આવતા દિવસોમાં ધ્યાનમાં લેવામાં આવે તેવી સમગ્ર ઉદ્યોગકારોને સરકાર પાસે આશા છે। યુવાનો માટે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ જે હતો એમાં 20 કરોડ રૂપિયા સુધીની લોન આપવાનું નક્કી કર્યું। એટલે યુવાનો, નારી, અન્નદાતા અને ગરીબ બધાયનું કન્સિડર કરીને આ બજેટ બનાવેલું છે। અને સૌથી અગત્યની વાત કે યુરિયાનું ઇમ્પોર્ટ છે ઇન્ડિયાનું 31,000 કરોડનું છે, જેમાં બહુ મોટું ફોરેક્સ બહાર જઈ રહ્યું છે। એના માટે પૂર્વ ભારતમાં યુરિયાની ફેક્ટરી ડિક્લેર કરી, એ બી એક બહુ સારી। સોનાની જે કાંઈ આયાત થાય છે એ ગાંધીનગર ગિફ્ટ સિટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ દ્વારા જ ખાલી એક થતી હોય તો એક ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ આ થઈ શકે। બીજું કે જ્વેલરીની જે ખરીદી થાય છે એમાં પણ ઈએમઆઈની છૂટ આપવી જોઈએ, કેમ કે આજકાલ જે સોના ચાંદીના ભાવો જોઈ રહ્યા છે તો નાનો અને મીડિયમ વર્ગ છે એને ખરીદીમાં ઈએમઆઈ દ્વારા સોના ચાંદીની ખરીદી શકે, તો આવું પગલું જો આવકારદાયક થાય આવનારા બજેટમાં હજી, તો અમારી એ માગણી છે કે જેથી કરીને નાના લોકો સોના ચાંદી લઈ શકે। ખૂબ જ સારું બજેટ છે, એમ કહી શકાય કે 100 આઉટ ઓફ 99 એટલા માટે કહીશું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે અમારી એવી બે માગણી છે કે જે રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીઝમાં સમાવેશ કરવો, ઉદ્યોગનો દરજ્જો આપવો, જે અમારી લાંબા સમયથી માગણી છે, જે અમે વારંવાર રજૂઆત કરી છે અને ફરીવાર રજૂઆત કરશું। સાથોસાથ જે 12 લાખની જે લિમિટ કરી છે એમએસએમઈ, ખેતી, ઇન્ડસ્ટ્રીઝ અને શૈક્ષણિક, મેડિકલ ક્ષેત્રે, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે જે કંઈ પણ સુધારો આપ્યો છે, ખૂબ જ સરસ।